ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીને આધારે બોર તળાવના કાંઠે આવેલા મફતનગરમાં જુગારની બાજી માંડીને બેસેલા એક કિન્નર તથા એક મહિલા તથા 7 શખ્સો મળી કુલ 9 વ્યક્તિ પોલીસના હાથે રંગે હાથે ઝડપાયા છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ શહેરના ડી ડિવિઝન પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ માહિતીના આધારે બોર તળાવના કાંઠે આવેલા મફતનગરમાં ડાબા જમણા ડુંગરની ગાડીમાં રેડ કરતા એક મહિલા તથા એક કિન્નર સહિત 9 વ્યક્તિઓ ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે 3 પત્તીનો જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા, જેમાં યોગેશ ઉર્ફે ડુડી મંજી ડાભી, અજય મહત્પતસિંહ જાડેજા, મહેશ મનસુખ મકવાણા, જનક ઉર્ફે ગોપાલ ચંદુલાલ ગોહિલ, પંકજ ગણપત રાઠોડ, મંટુ રમેશ પેડા, ભાવેશ ધનુ પરમાર, મીના વિજય બાવળિયા અને સુનિલ ઉર્ફે નિકિતા કુંવર કિન્નર બટુક પરમાર નાઓને સ્થળ પરથી જુગારનો સાહિત્ય તથા જુગારના પટમાં પડેલા રોકડા રૂપિયા 17,530 સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ફિરોજ મલેક, ભાવનગર।